માલિક પર બેહીને બળબડ સેવાના ડાસા છે કઈ ખબર જ નથી પડતી. હવાર થાય તો ખબર જ નથી પડતી. આ વાડીએ જવાનું મોડું થાય ખબર નહીં પડતી હોય એને નકરા કામમાં કુટી નત છે બધાય ભાંભરીને આયા જ ભેગા થઈ ગયા. કોઈને કઈ કહેવાય જ નહીં ને કહું તો હું ભૂંડી લાગુ. હા હરમ વગજના એ ભૂખે મરી જા હો ભૂખે. હું હવાર આઈદરું નોકરીએ મરો નોકરીએ ક્યાંક. જો તો બગલાના પાંખું જેવા લુગડા પહેરીને ઇન્ટરવ્યુ મારીને ફરવ્યું. ઓલો ક્યાં મરી ગયો હજી. હરામનો તો સાટો જ નથી. આમ દી ઉગી ગયો તો ઘરમાં ઘલાઈને બેઠા. કામના નકરા આરહુડીના જ છે. આ બધાય અહીંયા જ ભેગા થયા. બધાય ગામના નોકરીઓએ વયા ગયા ને આને કઈ સાટો ન થાવ. એ કામા કુટી નાવ. હું હવાની લબલબ બાપા ટાણું થાય તો વયા જા હું કામે જઈ. ઓલો તો જો ઊભો સાંભળેતી જાણે કીને કેતી હે કઈ હરમ છે ઈને. હાથું પગું હજી ઉલાડે લે ને ઓલી કામા કુટીની ટીમડી વઈ ગઈ. એની માએ તો નેકરા કડિયાવરમાં આરોહના પોટલા બાંધી દીધા તો અહીંયા કોઈને કામ નત કરવા. હવાની વેલી ઉઠીને આ બધું કેવું કર્યું મેં જોતો ખરી. આને પણ મંગારે મહ્યું ન અડે બાપા ન અડે. મોટા ભાઈ આનું શું કરવું હવે તમે કઈ કહો ની. જો મોટા ભાઈ હું તમને સોખી રીતે કહી દઉં. મારા લગન થયા તઈએ મારા હાહરામાંથી સોખી ના પાડી હતી કે મારી બાઈ ખેતીનું કામ નહીં કરે. હા મને એક તો કઈ આવડતું નથી. મારા મા બાપે એમ નતું કહી દીધું કે મારી દીકરીને કામ કરીને મરવી નાખજો કઈ. આ હાવ થોડા જેવી થઈ ગઈ કામ કરીને પણ કોઈ દી મે પાછી પાણી નત કરી કામમાં. પણ આને તો મેંદિયું બગડી જાય બાઈ. એ ભાભી મારા બાપાએ નાસ પાડી હતી કે મારી દીકરી ખેતીનું કામ નહીં કરી હગે. આ જો તો ખરી સામે લબલબ કરે લે. આ છે આ ઘરના સંસ્કારો. ભાભી તમે કોને થોડા જેવા થઈ ગયા ને તો તમારા કારણે આખો દી બરોસ કરો તમે. એમાં છે ને તારો વાક છે. પાણી નહીં ત્રીજે દી મેં કીધું તું કે આને આપણે સોડ દેવરાવી આવીએ તો તું માયનો નહીં. હા સોડ દેવરાવી આવીએ. મને ગાંડી કરી નાખી હાવ ગાંડી. પાણીને આવી હતી તમારી માએ મણનું ભાર્યું ઉપડાવ્યું મારી પાસે. એ હારું ભાભી હવે લવન કરો માં અમે જાઈએ કાઈ મે બાપા. જોઈજે મેં તને કીધું તું ને આને વેલા મોડા સોડ દેવરાવવા જો હે. હું તો કહું વેલા મોડા હું કામ અત્યારે જ દેવરાવી આવો. મારે વાડીએ ન જાવું તોય જાવું પડે આને લીધે. લે મહારાણીને વાડીએ ન જાવું. હું તમને કહી દઉં હું ન્યા કઈ કામ નહીં કરું. ન્યા બેહવાની જ છે. લે વાડીએ ન જાવું તી તારે રીહામણે જાવું. સાંભળી લેજો ભાભી તમારું જેટલું ઘર છે ને એટલું મારુંય છે. લબલબ તો કરવાનું જ નહીં મારા સામે તારે. હાલવા જ મંડો બતે મારા સામેથી લીટી સીટી ગોસ થાવ. મૂંગી રે મૂંગી તું. ને તને કહું પાછા આવીએ ને તો ઢીબી નાખજે રોટલા અમારા બધાય હાટું. હા મારા બાપાએ રોટલા ટીપવા જ આપી તમને આઈ. આમ નામ મને ગલતી કરી નાખી. આ મરી ગયા હવે. આવા હોય ભૂખના પેટના હાવા. આખો દી કામ કરીને હાવ થકવી નાખે મને બધાયને. બાર આટા મારવા હું ભલે ને એકલી મરી રહું કામ કરીને. આઈ થોડું મને કોઈ કામમાં હાથ દેવરાવે એવું છે. જની ઘરનું કામ કરવાનું તો કે સોનલ કરે. વાડીએ જવાનું તો કે સોનલ કરે. તો બધાયમાં હું જ કરું. એટલું કરતા એ બોલીએ તોય હું જ ભૂંડી લાગુ. આ પગમાં જોની શીરા પડી ગયા હાવ કરીને કામ વાડીયુંના ને ઘરના. તે હું તો કે મારે દોવાનું ખાવું પીવું તો બધાયને ઉલારે દઈને પૂગી જાય ખાવા પીવા. હા મારું તો ઘરમાં કઈ કામ નથી દેખાતું પાછું. વળી એટલું કરું સતાઈ લે. હા નોખું થઈ જવાય આના કરતા તો. હા મારે નોખું થઈ જાવું પણ આને કેદીની કમા થાય તો ને. હા માવડિયો છે નેકરો ને ભાઈનો પૂછડો. હું કેદીની કહું હાલો નોખા થઈ જાય તો માને કોણ. મને તો પાગલ કરી હાવ. હા હવે તો કઈ નથી ઉસતું. એટલા વરહ કામ કરાવી હવે છે કે પાગલ છે તી સોટું દેવરાવવા. લે હું કરું આનું. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.